અને માણસ જે તમારા મનમાં હોય ને એને અનુરૂપ દલીલો મળી જાય. આ ડ્રિંક લેતા હોય એને સલાહ આપજો કોક દી કે આ છોડી દો, એટલે એ તમને સલાહ આપે કે 2 પેગ હાર્ટ માટે સારા. અને એ પાછા સાબિત કરવા પ્રયાસ કરે. આ મુલ્લા નાસિરુદ્દીન છે ને એને પીવાની ટેવ હતી. બારમાં જઈને એને ઓર્ડર આપ્યો એક પેગનું. એમાં એના ભાઈબંધ રફીકે કીધું કે તારી બીબી આવે છો. મુલાના હોશ કોઈ ઉડી એવો ગભરાઈ ગયો ને. એની પત્ની આવી બારમાં ઢબ દઈને બેઠી. મુલાને કાંઈ ન પૂછ્યું તો 2 પેગનો ઓર્ડર આપ્યો. વેઇટર આવીને મૂકી ગયો. એક લીધો પત્નીને, એક પોતે લીધો. ઓલી તો એટલી ક્રોધમાં હતી ને એને ઘૂંટડો ભરી લીધો. બોલો, પણ થો કરીને થોકી નાખ્યું. અને મુલાને કે અરે આવું કડવું પીવા હાટું તમે અહીંયા આવો છો? એમાં મુલા હિંમતમાં આવી ગયા. તને શું એમ છે કે અમે અહીં જલસા કરવા આવી છીએ? બે પેગ એમને પડ્યા રહ્યા. મુલાની બીબી હાલતા થઈ ગયા. પણ નશામાં ચકતુર એક શરાબી એમ બોલ્યો कि बीबी ने प्यार से अपने शौहर को अगर घर में शरबत पिलाया होता तो मैं खाने में कोई आता ही क्यों. ઉમર ખયામની ગઝલ, ઉમર ખયામની રૂબાયત છે એનું શૂન્ય સાહેબે ભાષાંતર કર્યું કે જો સોરા પીવી જ હોય તો શાનની સાથે પીવું. કા પ્રિયા કા યાર બુદ્ધિ માનની સાથે પીવું. ચિક્કાર પી બેફામ બની જગનો તમાશો ન બનો. થોડી પીવો, છાની પીવો, પણ હોશની સાથે પીવો. અને આ બધા કામ જે રહ્યા ને એ બેહોશીમાં થયેલા કામ છે. હોશની હારે ન થઈ શકે, બેહોશીમાં થયેલા આ બધા કાર્યો છે. વકીલ સાહેબ કોર્ટમાં દલીલ કરવા માટે ઊભા થયા અને એમણે કીધું કે મારા અસીલને રસ્તા પર પછાડી દેવામાં આવ્યો, તેના પર લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા, તેને સખત માર મારવામાં આવ્યો, બેભાન હાલતમાં તે રસ્તામાં પડ્યો રહ્યો. તો પાંજરામાં ઉભો એ વખતે અસીલ રોવા માંડ્યો. તો મેજિસ્ટ્રેટ સાહેબ કે તમે શું કામ રોવો છો? તો કે મને આટલો બધો માર્યો તો. આ સાહેબે દલીલ કરી ત્યારે મને ખબર પડી. તે હરિદાનભાઈએ પરિચય આપ્યો તઈ મને ખબર પડી કે આપણામાં આટલા બધા સદગુણ છે. પણ લાગણીની વાત છે ને. અને ઘણીવાર મેં કીધું છે કે કરો કાંઈ દિલરુબાને જો સજા તો રાગમાં કરજો. કતલ બુલબુલની કરવી હોય તોય બાગમાં કરજો. નથી રીઝવી શક્યો પણ તમોને ખૂબ ચાહ્યા છે. કરો જો ભસ્મ મુજને તો પ્રણયની આગમાં કરજો. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું. હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો. કફન પર પાથરી ચાદર અમે મહેફિલ જમાવી છે. દફન દિલમાં કરી દુઃખો ખુશાલી ખૂબ મનાવી છે. જે માનવી પોતાની મૂર્ખાઈ ઉપર હસી શકે ને એ સૌથી નિખાલસ માનવી છે. અને ટોમસ કાર્લાઇલે એમ કીધું છે કે જે માનવી ખડખડાટ હસી શકે છે એના હૃદયમાં બુરાઈ નથી હોતી. કારણ કે હસવામાં એ ઘણીવાર સંપત્તિ નડે, ઘણીવાર સ્થાન નડે. એટલે જ મોટા માણસો જોજો તમે બહુ ખડખડાટ ન હસી શકે. એ સમાજમાંથી ઉપકાર કરતા હોય ને એમ મુસ્કરાય જરા કામ. કારણ કે અહમવિહીન દશા હોય ને ત્યારે માનવી હસી શકે છે. બધાય વર્ગની મજાક અમે કરતા હોય તો અમારો વર્ગ એમાંથી બકાત નથી રહેતો.